નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગરના રહીશોએ નોંધાવ્યો વિરોધ. મોન્સૂન પ્રી પ્લાનની ડેડલાઇન વિરુદ્ધ અને લેવલ વિરુદ્ધની કામગીરી થતા પાટણના ધારાસભ્યએ લીધી મુલાકાત. ધારાસભ્યએ લેવલ સીટ બનાવી ચીફ ઓફિસર અને એન્જિનિયરની સહીવાળી મેન્ટેન કોપી આપવા કર્યો અનુરોધ. પદ્મનાભ માર્ગ પરની 7 સોસાયટીના રહીશોએ ભૂગર્ભ ગટરના પ્રશ્ને પાલિકામાં મચાવ્યો હંગામો. 150 થી વધુ મહિલા અને પુરુષો પહોંચ્યા પાલિકા ખાતે. ભૂગર્ભની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચીમકી. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ વલ્લભનગર, મહાદેવનગર સહિતની 4 સોસાયટીઓના વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ખાસ કરીને મહાદેવનગર સોસાયટીના રહીશો ચોમાસા દરમિયાન ત્રાહિમામ પુકારી ઉઠતા હતા. ત્યારે આ સોસાયટીઓની વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની માંગને પૂર્ણ કરવા પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ મહાદેવનગરના વરસાદી પાણીનો નિકાલ ગુરુનગર સોસાયટી તરફ કરવાને બદલે પાણીના લેવલ વિરુદ્ધની કામગીરી કરતા છેલ્લા 2 દિવસથી સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન લેવલ વિરોધની નાખવામાં આવતા સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કરીને પાલિકાની આ કામગીરીનો વિરોધ કર્યો હતો. પાલિકા દ્વારા મોન્સૂન પ્રી પ્લાનની ડેડલાઇન વિરુદ્ધ કામ થતી હોવાથી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હોવાનું સ્થાનિક રહીશે જણાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરીના વિરોધને લઈને આજરોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ પાલિકાના એન્જિનિયરને લેવલ સીટ બનાવી અપ્રૂવ કરી ચીફ ઓફિસર અને એન્જિનિયરની સહી કરી મેન્ટેન કોપી આપવા અનુરોધ કર્યો હતો. આજરોજ વરસાદી પાણીના નિકાલ માટેની નાખવામાં આવી રહેલ પાઇપલાઇન મામલે સ્થાનિક રહીશોએ પાટણ નગરપાલિકાના જેસીબી અને પોલીસને સોસાયટીની અંદર પ્રવેશ કરવા દીધો ન હતો અને ધારાસભ્યએ લેવલ સીટની મેન્ટેન કોપી માંગતા પાલિકાના કર્મચારીઓ હરકતમાં આવી ગયા હતા અને પાલિકાના કર્મચારીઓ અને એન્જિનિયર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લેવલ કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અંતે વરસાદી પાણીના નિકાલ માટેની જૂની ચેમ્બરમાં નવી નાખેલી પાઇપલાઇનનું જોડાણ આપી વરસાદી પાણીનો નિકાલ કરવાનો સર્વાનુમતે મંજૂર કરી આ સમગ્ર વિરોધ પ્રદર્શિતનો અંત આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. અત્યારે હાલ વલ્લભનગર, લાલભાઈ, કસ્તુરી અને મહાદેવનગરમાં જે વરસાદી પાણીની પાઇપલાઇન નખાઈ રહી છે એ લેવલ વિરુદ્ધ નખાઈ રહી છે. એના માટે ધારાસભ્ય શ્રી અહીં આવી અને એમને સિવિલ એન્જિનિયર જોડે લેવલની સીટ માંગી. સીટ અત્યારે હાજર ન હોય અને લેવલ લીધેલ ન હોય. અત્યારે હાલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સિવિલ એન્જિનિયર આવીને લેવલ કાઢે છે. સીટ બનાવીને ધારાસભ્યશ્રીને રજૂઆત કરશે, એ સીટ આપશે, પછી આગળ આ કાર્યવાહી ચાલુ થશે. અને હાલમાં પ્રી મોન્સૂનની કામગીરીનો સમય મર્યાદા શું છે, એની ડેડલાઇન કઈ છે, ડેડલાઇન વિરુદ્ધ આ કામ કરી રહ્યા છે અને એમાં સોસાયટીના રહીશોનો વિરોધ છે. અત્યારે નગરપાલિકાના સ્ટાફ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને નગરપાલિકાના કર્મચારીઓ સહિત જેસીબી લઈને સોસાયટીમાં પ્રવેશ કરવા આવ્યા હતા, પણ અહીંના રહીશોએ તેનો સખત વિરોધ કરી અને કામગીરી હાલ પૂરતી પ્રી મોન્સૂન જે કામગીરી થવી જોઈએ પહેલાં એ થઈ નથી, તે અત્યારે હાલ રહીશોએ વિરોધ કર્યો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સોમવારે જીકાસ પોર્ટલ પર થઈ રહેલ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે વહીવટી ભવનને તાળાબંધી કરી વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંગેની મુશ્કેલીઓ દૂર કરવા માટે માંગ કરવામાં આવી હતી. બાદમાં ગણતરીની મિનિટમાં સિક્યુરિટી દ્વારા વહીવટી ભવનના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. રાજ્યભરમાં સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ મારફતે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાથી જેમાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી હોય તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવાનો હક ન હોય આ સહિતના મુદ્દાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત પાટણ ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા
સોમવારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર અને જીકાસ પોર્ટલની સમગ્ર પ્રક્રિયા અંગે વિરોધ પ્રદર્શન કરી કુલપતિને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે પ્રતિકાત્મક રૂપે વહીવટી ભવનના મુખ્ય ગેટને તાળાબંધી કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટમાં સિક્યુરિટી દ્વારા વહીવટી ભવનના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલની અંદર જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અન્વયે આવેદનપત્ર છે પેલા અંદર આપવામાં આવેલું છે. આપ સૌ જાણો છો કે કોમન એક્ટ દ્વારા ગુજરાત રાજ્યની જે જુદી જુદી યુનિવર્સિટીઓ છે એમનો તમામના એડમિશન્સ છે પેલા અંદર જીકાસ પોર્ટલ દ્વારા થાય છે. જીકાસ પોર્ટલ દ્વારા ટાઈમ ટેબલ બધું આપવામાં આવેલું છે, પણ વિદ્યાર્થીઓની રજૂઆત એવી છે કે કેટલાય વિદ્યાર્થીઓ છે પેલા અંદર યોગ્ય રીતે ફોર્મ ભરી શક્યા નથી. ફોર્મની અંદર નાના મોટા પ્રશ્નો છે પેલા અંદર ઉપસ્થિત થયા છે. કેટલાય વિદ્યાર્થીઓ છે પેલા અંદર કદાચ ફોર્મ ભરવાથી વંચિત પણ રહી ગયેલા છે. અને એને પરિણામે જ્યારે શું કહે આજે મેરિટ લિસ્ટ છે પેલા અંદર એ પણ બહાર પડી ગયેલું છે અને એડમિશનની કાર્યવાહી છે એ પણ ચાલુ થઈ છે. પણ એની જે સ્પીડ છે પેલા અંદર એ પ્રમાણમાં ઘણી ઓછી છે અને ગત વર્ષે જે એડમિશન થયેલા એના કરતાં ઘણા ઓછા એડમિશન્સ છે પેલા અંદર આ વર્ષે થયેલા છે. એટલે વિદ્યાર્થીઓના એડમિશન માટેની જે બાબતો છે એમને લેખિત આપણને આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્ર છે પેલા અંદર આપણે જીકાસ પોર્ટલ છે અથવા તો જીકાસ જેમના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે એની એક કોર કમિટી છે, એ કોર કમિટી દ્વારા અમે પણ રજૂઆત છે પેલા અંદર મોકલશું અને જે સ્થાનોએ છે રજૂઆત કરવાની છે એ આપણે રજૂઆત કરીશું. વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ આ યુનિવર્સિટીમાં 90,000 વિદ્યાર્થી છે એમણે ફોર્મ ભરેલા હતા. કદાચ અત્યારે ગઈકાલે જે મને આંકડો મળેલો છે આપની યુનિવર્સિટી માટેનો એ આંકડામાં લગભગ 29,000ની આસપાસ છે પેલા અંદર એ ફોર્મ ભરાયેલા છે. એટલે વિદ્યાર્થીની જે સંખ્યાનો જે ફોર્મ ભરવાની જે સંખ્યા છે એ પ્રમાણમાં ઓછી ભરાઈ છે એવું લાગે છે. કુલ 58,000 ફોર્મ ભરાયા છે, જેમાંથી 28 કે 29,000 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરેલી છે. આ પોર્ટલની અંદર જોઈએ તો અમુક જગ્યાએ જે એડમિશન ચાલુ થઈ ગયા છે તો માસ્ટર ડિગ્રીની અંદર જો ઘણી જગ્યાએ તકલીફો પડી છે, તેમજ LLBની અત્યાર સુધી હજુ કોઈ જાણ કરવામાં આવી નથી. LLBના એડમિશન પ્રક્રિયા હજુ ચાલુ જ કરવામાં નથી આવી, તો LLBના એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે. તેમજ જે વિદ્યાર્થીઓ રાઉન્ડની અંદર પ્રવેશ લે છે તો તેમને બીજા રાઉન્ડમાં એડમિશન પ્રક્રિયા માટે જો આવતા નથી તો બીજા રાઉન્ડમાં એમની અંદર ડાયરેક્ટ ત્વરિત તેમને નીકાળી દેવામાં આવશે. જો વિદ્યાર્થીઓને એડમિશનની અંદર ક્યાંય ભૂલ રહી જાય કે કોઈ પ્રોબ્લેમ આવી જાય તો બીજા રાઉન્ડની અંદર તે શું કરશે? તો તેની અંદર તેમજ તેમને કાંઈ એકદમ સબમિટ ફોર્મ કરી દીધું તો એમના ફોર્મની અંદર કાંઈ ભૂલ થઈ જાય તો એ ફોર્મ બીજી રીતે આપી શકતા નથી અને તેમજ 300 રૂપિયા ફી લેવામાં આવશે. તો જીકાસ કાંઈ કરતું નથી તો દરેક જગ્યાએ હેલ્પ સેન્ટર ખોલે ને. જીકાસ 300 રૂપિયા ફી લે છે તો શેની માટે ફી લેશે? 300 રૂપિયા ફી લે છે તો દરેક જગ્યાએ દરેક તાલુકાની અંદર એમનું હેલ્પ સેન્ટર ખોલે. દરેક વિદ્યાર્થીઓને 300 રૂપિયા લૂંટવાની વાત ક્યાં આવે છે? અમારી માંગ એવી છે કે જીકાસ પોર્ટલ જે રીતે ચાલુ કરાવે છે એ જ્યાં સુધી બને ત્યાં સુધી રદ થાય, કારણ કે આ 300 રૂપિયા જે ફી ખોટી લે છે તો એનો કોઈ જીકાસ ઉપયોગ જ નથી કરતું ને. 300 રૂપિયા તો ગવર્મેન્ટ લઈ લે છે. તો 300 રૂપિયા ના લેવામાં આવે અથવા 100 રૂપિયાની અંદર ફોર્મ લે અને દરેક જગ્યાએ પોતાના હેલ્પ સેન્ટર ખોલે. દરેક તાલુકાની અંદર એમને હેલ્પ સેન્ટર હોવા જોઈએ જેથી આ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે એ ના થાય. જીકાસના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી વિદ્યાર્થીઓના પ્રશ્નોના કોઈ જવાબ આપવા નથી હતા. તો જીકાસ પોતાના જેટલા પણ જે વિદ્યાર્થીઓને ભૂલ થાય છે તો અધિકારીઓ જવાબ આપે. વિદ્યાર્થીઓ ક્યાં સુધી રવડશે? આજે જે સરકાર દ્વારા જીકાસ પોર્ટલ જે આપણે એડમિશનની પ્રક્રિયા હતી પહેલાં એના અંદર ઓનલાઈન જે પ્રોસેસ એના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે જીકાસ, તેના અંદર આજે વિદ્યાર્થીના જગતમાં 21% જેટલા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાત આપણું જે રાજ્ય છે એના અંદર 21% જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી આજે વંચિત છે. એનું રીઝન એ છે કે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં જીકાસની જે પ્રોસેસ છે એનો કોઈ આઈડિયા નથી. ત્યારબાદ એક વિષય એ પણ છે કે જે વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ એમની અંદર આપેલા છે જીકાસમાં, એના પછી એમના એક જે આ જે રાઉન્ડ હોય છે એના અંતર્ગત એમને એડમિશન એમાં થઈ જાય તો એ આગલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ એડમિશનના અંદર ભાગ લઈ શકતા નથી, જે ખૂબ ખોટું છે. એટલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લા દ્વારા યુનિવર્સિટી ખાતે આપણે સાહેબને આવેદન આપી ત્યારબાદ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને આજે આપણે યુનિવર્સિટીના તાળાબંધીનું આયોજન છે. પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ભાવ સાથે ગરમીનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે અલગ કૃપા સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા
શહેરીજનો સહિત રાહદારીઓ અને વેપારીઓને પડી રહેલી કાળઝાળ ગરમીમાં પોતાની આંતરડી ઠરે અને સ્ટેમિના મેળવી શકે તેવા શુભ આશયથી 400 થી 500 લીટર લીંબુના શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અલગકૃપા સેવા ટ્રસ્ટ વિવિધ પ્રસંગોપાત અનેક સેવાકીય કાર્ય કરી છેવાડાના માનવી સુધી પોતાના સેવાની સુવાસ પ્રસરાવવાના પ્રયાસો કરવામાં અગ્રેસર રહી છે. ત્યારે દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુના શરબતના કેમ્પ સહિત વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ બગવાડા દરવાજા ખાતે લીંબુ શરબત કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત વેપારીઓ અને રાહદારીઓએ લીંબુ શરબત પીને અલગકૃપા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તેઓની આંતરડી ઠારવા બદલ આ કેમ્પની સરાહના કરી હતી. આજરોજ અલગકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા બગવાડા દરવાજા વિસ્તારમાં એક ભાઈનો જન્મદિવસ સવજીભાઈ દેસાઈના છોકરાનો જન્મદિવસ નિમિત્તે 400 થી 500 લીટર લીંબુ શરબતનું અહીંયા બગવાડા દરવાજા વિતરણ કરવામાં આવ્યું છે. આ દર વર્ષે અમે અલગકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા અઠવાડિયે અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ. આ પહેલાં ગઈ સાલ ઉનાળામાં પણ લીંબુ શરબતનો પ્રોગ્રામ કર્યો હતો અને આ સાલ પણ અહીંયા બગવાડા દરવાજા લીંબુ શરબતનો આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ માટે અમે લીંબુ શરબતનો દર વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ. પાટણ સરસ્વતી તાલુકાના વદાણી અને કાલેડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કાર ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કારમાં ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓ સવાર હતા. એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક વ્યક્તિને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જંગરાલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે જનરલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. પાટણમાં નીકળનારી ભારતના 3જા નંબરની અને ગુજરાતની 2જા નંબરની ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને અનુરૂપ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જિલ્લા પોલીસ વડાની સાથે બેઠક યોજી હતી અને ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા સહિત આયોજિત વિવિધ ઉત્સવોના આયોજનની સુવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી. ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાની રૂપરેખા આપતા જિલ્લા પોલીસ વડા સમક્ષ જણાવ્યું કે રથયાત્રાના માર્ગ પર કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિત રખડતા ઢોરોની સમસ્યા, માર્ગ પર લટકતા વીજ વાયરો, રથયાત્રાના માર્ગ પરના જર્જરિત બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ, મકાનો સહિતના મિલકતોની સુરક્ષા માટે લાગતા વળગતા તંત્રને સૂચિત કરવાની સાથે રથયાત્રા દરમિયાન 3 રથોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ચાલુ વર્ષે કોઈપણ ભાવિક ભક્તને રથ પર ચડીને પૂજા અર્ચના કરવા દેવામાં આવશે નહીં. સાથે સાથે તેઓએ શહેરના બગવાડા દરવાજા ખાતે ઉમટતી જનમેદીને ધ્યાનમાં રાખીને ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની નીકળનારી 142મી રથયાત્રાના રૂટને રેલવે સ્ટેશનથી ગાંધીના બાવલા, BM હાઈસ્કૂલ, જલારામ ચોક થઈને સુભાષ ચોક સુધી લંબાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ ટ્રસ્ટીઓની તમામ રજૂઆતને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તે માટે પોલીસ તંત્ર તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી. પરંપરાગત 142મી રથયાત્રા 7 જુલાઈના રોજ ભવ્ય રીતે પાટણ શહેરની અંદરથી નીકળવાની છે. તેની તૈયારીના ભાગરૂપ, એની બંદોબસ્તના ભાગરૂપ આજે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતા હેઠળ અને જુદા જુદા વિભાગના પોલીસ અધિકારીઓના રૂબરૂમાં એક ઔપચારિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં અમને પોલીસ તરફથી પૂર્ણ સહકાર મળશે તેવી SP સાહેબ તરફથી ખાતરી મળી છે. રથયાત્રા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય એ માટે અમારા ટ્રસ્ટીઓના મોટાભાગના સૂચનો SP સાહેબે સ્વીકાર્યા છે અને ખાસ કરીને પાટણની અંદર ચાલુ સાલે પાટણ શહેરની પરિસ્થિતિ જોતાં મોટાભાગનો વિસ્તાર સોસાયટી વિસ્તાર બની રહ્યો છે અને બગવાડા દરવાજે ભયંકર ભીડ થાય છે કે ગામડાના પબ્લિક અને શહેરની પબ્લિક બગવાડા દરવાજે આવે છે, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના છે અને કેટલા ખીસા કાતરુઓના એવા અનુભવ બને છે, છેડતીના અનુભવો બને છે. એવું કંઈ ન્યુસન્સ ઊભું ના થાય એને તકેદારી માટે મેં SP સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે અમને સ્ટેશન સુધીનો રૂટે લંબાઈ આપવામાં આવે. સ્ટેશનના રસ્તા ખૂબ પહોળા છે, જેથી પબ્લિકમાં ફ્લો વહેંચાઈ જાય, ખૂબ સારી રીતે ભાવિકજનો દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન કર્યું છે અને
તે માટે રથયાત્રાનો સમય પણ સાથે સાથે લંબાય નહીં તે માટે પણ ચાલુ સાલથી અમે કોઈ પણ ભાવિકને રથ ઉપર ચડીને પૂજા આરતી કરવા દેવાના નથી. મંદિર તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે દરેક વખતે પોલીસ વિભાગના અધિકારીઓ પણ અમને સૂચના આપે છે કે સમયસર રથયાત્રાનું આયોજન થાય. તો એ સમયનું પાલન કરવા માટે એક આ નિર્ણય લીધો છે. બીજી, રથયાત્રા ઉપર દરેક માણસોને આવવા દે તેની પવિત્રતા પણ જળવાતી નથી, એટલા માટે પણ આ નિર્ણય અમારે લેવો પડ્યો છે. અને અમારા નિર્ણય સાથે મોટાભાગના અધિકારીઓ સહમત છે અને અમને સહકારની ખાતરી આપી છે. અમને પાટણ શહેરના પદ્મનાભ માર્ગ પરના વિસ્તારની શ્રી રેસિડેન્સી સોસાયટી સહિત 7 સોસાયટીઓના રહીશો છેલ્લા 2 માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ સમસ્યાના નિરાકરણ અંગે અનેક વખત નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મંગળવારના રોજ ઉપરોક્ત તમામ સોસાયટીના રહીશોએ પાલિકા ખાતે પહોંચી હંગામો મચાવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 2 માસથી સતત રજૂઆતો કમ્પ્લેન કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા રોષે ભરાયેલા વિસ્તારના આશરે 150થી વધુ મહિલાઓ તેમજ પુરુષોના ટોળાએ રૂબરૂ નગરપાલિકા ખાતે આવી હંગામો મચાવી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા સાથે ફેલાતી ગંદકીના કારણે આ વિસ્તારના રહીશોમાં સતત વધી રહેલા ટાઇફોઇડ, તાવ સહિતના રોગ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરી પાલિકા કેમ્પસને ગજવતા પાલિકામાં હાજર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ હિનાબેન શાહે રહીશોની આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લવાશે તેવી હૈયાધારણા આપી હતી. રહીશોએ જણાવ્યું કે જો આ સમસ્યાનું સમાધાન તાત્કાલિક નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા સામે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારો પ્રશ્ન લગભગ છેલ્લા 3 વર્ષથી છે અને ગટર સાફ સફાઈ અને એનું કોઈ સોલ્યુશન આવતું નથી. અને એના માટે આવતાના ગટરો 2 મહિનાથી એટલી બધી ઉભરાય છે કે રોગચાળો ફાટી નીકળ્યો છે. અને આના માટે અમે કરી એમના નગરપાલિકાની પ્રમુખ સાહેબ હતા નહીં હાજર, એટલે અમે ઉપપ્રમુખ હિનાબેનને આવેદનપત્ર આપી અને રજૂઆત અમે જાહેર કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગરના રહીશોએ નોંધાવ્યો વિરોધ. મોન્સૂન પ્રી પ્લાનની ડેડલાઇન વિરુદ્ધ અને લેવલ વિરુદ્ધની કામગીરી થતા પાટણના ધારાસભ્યએ લીધી મુલાકાત. ધારાસભ્યએ લેવલ સીટ બનાવી ચીફ ઓફિસર અને એન્જિનિયરની સહીવાળી મેન્ટેન કોપી આપવા કર્યો અનુરોધ. પદ્મનાભ માર્ગ પરની 7 સોસાયટીના રહીશોએ ભૂગર્ભ ગટરના પ્રશ્ને પાલિકામાં મચાવ્યો હંગામો. 150થી વધુ મહિલા અને પુરુષો પહોંચ્યા પાલિકા ખાતે. ભૂગર્ભની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચીમકી. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.